જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે જાણીશું કે માં કાલરાત્રિએ કઈ રીતે રક્તબીજ અસુરનો નાશ કર્યો અને ખાસ કરીને તેમની પૂજાનું મહત્વ શું છે। માતા કાલરાત્રિનું સ્વરૂપ ચૈત્રી નવરાત્રિમાં 7મા દિવસે પૂજવામાં આવે છે। તેઓ માતા દુર્ગાના 7મા સ્વરૂપ તરીકે જાણીતા છે। દેવી ભાગવત પુરાણ મુજબ માતા કાલરાત્રિ અભય વરદાન આપતી દેવી છે, જે ગ્રહ બાધાઓ અને અવરોધોને દૂર કરે છે। પૌરાણિક માન્યતાઓ મુજબ માતા કાલરાત્રિએ અસુર, શુંભ નિશુંભ અને રક્તબીજનો નાશ કરવા માટે આ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું। તેમનું સ્વરૂપ ભયાનક છે, તેમ છતાં તે પોતાના ભક્તો માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે। તેઓ શક્તિ અને વિનાશના સ્વરૂપ તરીકે પૂજાય છે। દુર્ગા સપ્તશતી અને ભાગવત પુરાણ જેવા ધર્મગ્રંથોમાં તેમને અસુરો પર વિજય મેળવવા માટેના એક રૌદ્ર સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે। માતા કાલરાત્રિને કાળી, મહાકાળી અને શ્યામા નામથી પણ ઓળખવામાં આવે છે। તેમના નામનો અર્થ છે કાળી રાત્રિ, જે દર્શાવે છે કે તેઓ અંધકારના તમામ સ્વરૂપોને નાશ કરી અલૌકિક શક્તિને પ્રગટ કરે છે। માતા કાલરાત્રિ, જેમનું નામ તેમના કાળા રંગ અને ભયાનક સ્વરૂપના લીધે પડ્યું છે, તે દુષ્ટોનો નાશ કરીને તેમના ભક્તોને સુરક્ષા આપે છે। દેવી કાલરાત્રિનું વર્ણન શાસ્ત્રોમાં કાળા વર્ણની નાશક દેવી તરીકે કરવામાં આવ્યું છે। તેમનો કાળો રંગ અને વિકરાળ સ્વરૂપ, વિખરાયેલા વાળ તથા 3 તીક્ષ્ણ નેત્રો દર્શાવે છે કે તેઓ દુષ્ટ શક્તિઓનો વિનાશ કરવા અને પોતાના ભક્તોને અભયદાન આપવા માટે સજ્જ છે। તેમના ઉગ્ર સ્વભાવને કારણે તેમની આકાશ જેવી વિશાળ આંખો, લાંબા ગદર્ભ સમાન વેદનાદાયક અવાજો અને વીજળી જેવી તેજસ્વી રેખાઓ તેમનામાં જોવા મળે છે। તેમણે 4 ભુજાઓ ધારણ કરેલી છે। તેમના 2 હાથોમાં તીક્ષ્ણ ખડગ અને લો અસ્ત્ર છે, જે દુષ્ટ શક્તિઓના નાશનું પ્રતીક છે। તેમની બાકી 2 ભુજાઓ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે, જે ભક્તોને નિર્ભયતા અને આશીર્વાદનું પ્રતીક છે। તેમનું વાહન ગદર્ભ છે, જે સરળતાનું અને એકદમ શક્તિશાળી સ્વરૂપ બતાવે છે। માતા કાલરાત્રિનું પૂજન જીવનના બધા પાપો, વિઘ્નો અને શત્રુઓના નાશમાં સહાય કરે છે। માતા કાલરાત્રિની એક મુખ્ય કથા છે રક્તબીજના નાશની। રક્તબીજની કથા દુર્ગા સપ્તશતીમાંથી લેવામાં આવેલી સૌથી મહાન અને પ્રચંડ કથાઓમાંની એક છે। દેવી દુર્ગાના શૌર્ય અને દૈવિક શક્તિઓનું આ પ્રચંડ ઉદાહરણ છે, જેમાં તેઓ રાક્ષસ રક્તબીજનો નાશ કરીને જગતમાં ન્યાય અને શાંતિ સ્થાપે છે। આ કથા મુજબ જ્યારે રક્તબીજ નામનો દૈત્ય લડતો હતો, ત્યારે તેની વિશિષ્ટ શક્તિ એ હતી કે જ્યારે પણ તેના લોહીના બિંદુ પૃથ્વી પર પડતા, ત્યાં નવા રક્તબીજનો જન્મ થતો। આના કારણે જ્યારે પણ દેવતાઓ તેના પર પ્રહાર કરતા, તેના લોહીના બિંદુઓથી અનેક રક્તબીજો ઊભા થઈ જતા અને તેની સેના સતત વધતી જતી। માં કાલરાત્રિ રક્તબીજ અસુરના નાશ માટે પ્રગટ થયા હતા। માતા કાલરાત્રિનું પ્રાગટ્ય એવા સમયે થયું જ્યારે દૈત્ય રક્તબીજે સૃષ્ટિમાં હાહાકાર મચાવી દીધો હતો। રક્તબીજ એટલો શક્તિશાળી હતો કે તેનો નાશ કરવા માટે કોઈ પણ દેવતા સમર્થ નહોતા। રક્તબીજ, જે લોહીનું મિશ્રણ છે, તે મુખ્યત્વે દૈત્ય શક્તિના પ્રતીક તરીકે ઓળખાય છે। તેણે મનુષ્યોમાં અને દેવતાઓમાં ભય અને દુઃખ ફેલાવ્યું। આથી દેવતાઓ ખૂબ જ ચિંતિત અને વ્યથિત થઈ ગયા। કથા અનુસાર રક્તબીજ અસંખ્ય અસુરો સાથે દેવી દુર્ગા સામે યુદ્ધ કરવા આવ્યો। આ યુદ્ધમાં માં દુર્ગાએ તેમની અસંખ્ય શક્તિઓનો ઉપયોગ કર્યો, પરંતુ જ્યારે પણ દુર્ગામાં રક્તબીજ પર પ્રહાર કરતા, તેનું લોહી જમીન પર પડતું અને નવો રક્તબીજ જન્મતો। આના કારણે માં દુર્ગા અને તેમના સહયોગી દેવતાઓને
ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ યુદ્ધમાં રક્તબીજના લોહીના બિંદુઓ અનંત રૂપે વિસ્તરતા હતા અને વધુ દૈત્યોનું સર્જન થતું હતું. જ્યારે દેવતાઓ માટે આ પીડા અસહ્ય બની ત્યારે તેમણે માતા દુર્ગા પાસે જઈને તેમને રક્તબીજના નાશ માટે સહાયની માગણી કરી. ભગવાન શિવ, દેવીઓ અને અન્ય દેવતાઓએ કાલરાત્રિના સ્વરૂપમાં માતા દુર્ગાની મદદની વિનંતી કરી. દેવીઓએ પ્રાર્થના કરતા જણાવ્યું કે રક્તબીજનો નાશ કરવા માટે એક શક્તિશાળી દેવીનું પ્રાગટ્ય જરૂરી છે. તે સમયે જ્યારે માતા દુર્ગાએ દુષ્ટોના નાશ માટે પોતાનું તેજ પ્રગટ કર્યું ત્યારે તેમાંથી કાલરાત્રિનું પ્રાગટ્ય થયું. માતા કાલરાત્રિનું સ્વરૂપ અગ્નિ અને અંધકારના સંયોજન સમાન હતું. માતા કાલરાત્રિએ અસુરોના વંશને જડમૂળથી નાશ કરવાની કસોટી શરૂ કરી. માતા કાલરાત્રિના પ્રગટ્યા પછી તેમણે તેમને નિંદિત કરનાર અને બ્રહ્માંડમાં હાહાકાર મચાવનાર રક્તબીજ સામે યુદ્ધ કરવા માટે પોતાના શક્તિશાળી સ્વરૂપમાં યુદ્ધની શરૂઆત કરી. દેવતાઓએ તમામ પ્રકારની પ્રાર્થનાઓ કરી અને તેમના વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો. માતા કાલરાત્રિ અને રક્તબીજ વચ્ચે યુદ્ધનો પ્રારંભ થયો. યોદ્ધાઓના બંને પક્ષો સાથે ભયંકર યુદ્ધ ચાલ્યું. રક્તબીજના લોહીના ટીપા પડી જતા જ તેના જેવા નવા દૈત્ય રક્તબીજનો જન્મ થતો હતો. માતા કાલરાત્રિએ એક અનોખો માર્ગ શોધ્યો. તેઓએ નક્કી કર્યું કે રક્તબીજનું લોહી વહેવા લાગે તે પહેલા જ તેને પી જવું, જેથી નવા રક્તબીજનો જન્મ ન થાય. આ રીતે નવા દૈત્યોના જન્મને અટકાવવામાં આવશે. માતા કાલરાત્રિએ ચક્ર અને કટાર વડે રક્તબીજ પર હુમલો કર્યો. માં કાલરાત્રિ એક પછી એક રક્તબીજના અંગોને કાપવા લાગ્યા. જેમ જેમ લોહી જમીન પર પડતું જાય છે તેટલા જ નવા દૈત્ય ઉદ્ભવતા ગયા. દેવીએ ચક્ર અને કટાર સાથે બિનહિંસક માર્ગે તેમનો નાશ કરવાનું શરૂ કર્યું. આખરે માં કાલરાત્રિ પોતાનું મુખ પહોળું કરીને રક્તબીજનું લોહી જમીન પર પડતા પહેલા જ પીવા લાગ્યા. જેમ જેમ રક્તબીજનો નાશ થયો તેમ તેમ દરેક દૈત્યનું જીવન સમાપ્ત થઈ ગયું. આ રીતે માતા કાલરાત્રિનો સંઘર્ષ સફળ રહ્યો અને તેમણે રક્તબીજનો નાશ કરીને સમસ્ત હિત માટે એક યાદગાર યુદ્ધ લડ્યું અને પોતાના ભક્તોને આ આશીર્વાદ આપ્યા કે તેઓ દુશ્મનો અને અણધાર્યા સંકટોથી સુરક્ષિત રહેશે. દેવી કાલરાત્રિનું પ્રગટ થવું શુંભ અને નિશુંભના નાશ માટે પણ મહત્વનું છે. આ દૈત્યો અત્યંત શક્તિશાળી હતા અને તેઓના ત્રાસથી દેવતાઓ ખૂબ પરેશાન હતા. દેવી પાર્વતીએ દેવી દુર્ગા તરીકે શાંતિપૂર્ણ સ્વરૂપ ધારણ કર્યું, પરંતુ જ્યારે શુંભ નિશુંભના દૈત્યોનો અહંકાર વધી ગયો ત્યારે દેવીનું કલ્યાણકારી સ્વરૂપ વિનાશકારી સ્વરૂપમાં પરિવર્તિત થયું. માતા કાલરાત્રિએ પોતાના ભયાનક સ્વરૂપથી આ દૈત્યોનો નાશ કર્યો. તો હવે આપણે જાણીશું કે માતા કાલરાત્રિની પૂજા કેવી રીતે કરવી. સૌથી પહેલા પૂજાના સ્થળને ગંગાજળથી શુદ્ધ કરવું. માતા કાલરાત્રિનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરવી. સમર્પણ માટે લાલ ફૂલ, ધૂપ, કુમકુમ, ચોખા, ધૂપ, દીવો, ફળ અને પ્રસાદની વ્યવસ્થા કરવી. દીવા પ્રગટાવીને માતાના ચરણોમાં નમન કરો. ઓમ કાલરાત્રે નમઃ મંત્રનો જાપ કરો. માતા કાલરાત્રિના સ્વરૂપ અને શૌર્યનું ચિંતન કરો. માતાને ગોળ ખૂબ જ પ્રિય છે, તેથી તેમને ગોળ અથવા ગોળમાંથી બનેલી વસ્તુનો ભોગ લગાવવો. ધૂપ અને દીવા પ્રગટાવી માતાની આરતી કરવી. પરિવાર સાથે શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરો. તેમની પૂજા દુષ્ટ આત્માઓ, ભૂત પ્રેત, રાક્ષસો અને ગ્રહ દોષોથી મુક્તિ આપનારી છે. તેઓ તેમના ભક્તોને શાંતિ, સુરક્ષા અને નિર્ભયતા પ્રદાન કરે છે. માતા કાલરાત્રિની પૂજાથી ભક્તને જીવનના તમામ ભયોથી મુક્તિ મળે છે.
તેમનો આશીર્વાદ ભક્તને મનના, દૈહિક અને આધ્યાત્મિક તણાવોમાં રાહત આપે છે. કાલરાત્રિની પૂજા દ્વારા ભક્તો પોતાની અંદરની શક્તિને ઓળખે છે અને મન અને હૃદયમાં શાંતિ અને શક્તિનો અનુભવ કરે છે. આ પૂજા શક્તિ અને સાહસના સંકેત તરીકે સમજવામાં આવે છે. માતા કાલરાત્રિ દુષ્ટ શક્તિઓ અને અશુભતાઓના નાશક છે. તેમનું સ્વરૂપ ભયંકર છે, જેનાથી શત્રુઓમાં ભય ફેલાય છે. ભક્તની મનોકામનાઓ અને જીવનમાં સફળતા માટે માતા કાલરાત્રિની કૃપા મહત્વપૂર્ણ છે. આ રીતે માતાની પૂજા દ્વારા ભય, અંધકાર અને તણાવમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.